मम्मी आँखों क्या माम करो लाइट हमें पड़े आज મને સમસ્ત લાગે છે लागो ने एकदम क्यूट क्यूट ભોરાને પણ आयु अबलख हूँ हरी करवा अबलख हूँ हाय गाइस केम छो बधा मजामा वेलकम टू माय न्यू व्लॉग तो सांजना वाग्या 4 અને અમે અહીં બનાવીએ છીએ ચા અમારી ગરમા ગરમ ચા તૈયાર થાય છે ત્યાં સુધી મળીએ અમે મમ્મીને તો મમ્મી ઉઠી ગયા છે હાય મમ્મી આંખો કેમ આમ આમ કરો लाइट हमें पड़े अंजय जवाय આંખો અંજાઈ જાય તો ચલો ઊભા થાવ ચા થાય છે ચા બને છે हुआ दे तो नहीं छोकरो यार કેમ શું થયું તારે ખખડાને પકડાને આમ દરવાજા ફટકા પેલી રાડું પાડ પાડ કરતા એક તો એ અમારે જપતી નહીં અને જેની લાવે જેનીલની બેગ ભરું છું આ તો થકવાડી દીધા કેટલા વાગે જવાના એને 6:30 દરવાજો ખોલતા જ વારે પડે કેટલા વાગે જાવ 6:30 સાડા કોણ મેલો જા હું જઈશ ચલો તો ઊભા થાવ મોડું મોડું તો ફ્રેશ થઈ જાવ ચલો ફટોફટ હજુ તો બગાહા મળતા ગત નહીં આવી તાર એટલે બગાવા જાવ ને તો ગાઈસ અમારે જેને જવાનું છે આજે નાઇટ હોલમાં તો એની બેગ પેક કરીએ છીએ એને સૂવા માટે ઉડવા માટે ઓસિંગું પછી સ્વેટર મોજા નાસ્તો બધું ભરી આપવું પડશે અત્યારે સાંજે 6:30 જશે કાલે સવારે 6 વાગે તો પાછો રિટર્ન તો એ જેનું રિએક્શન કેવું છે હાય હાય ડિંગો હાય સંજય આશાબેન હાય હાય તો હવે ઉઠો સાંજના વાગ્યા 4 ઉઠીએ ચા એક બાજુ થાય છે અમારે જેનીલે અહીંયા એક બેગ ભરાઈ ગયું છે ઉડવાનું નાઇટ હોલમાં તો નાસ્તો વાસ્તો ભરવાનો કે નહીં શું ડીંગુ હા લો અમારા આશા ભાભી કઈ કહેવા માંગે છે આજે મને સમસ્ત લાગે છે લાગો ને એકદમ ક્યુટ ક્યુટ ભોરાને પણ ક્યુટ લાગો ક્યુટ લાગો આવા કપડાં પહેરો તો થોડીક વ્યવસ્થિત લાગે લ્યો બોલો તને હું લેંગા ટી શર્ટ માં નહીં ગમતી ના આજે કંઈક સરસ લાગે એવું રોજ આવું કરીશ પણ શરમ આવે સો બ્યુટીફુલ એ બધું જવા દે હમણાં 6:30 થઈ જશે તારો ટાઈમ થઈ જશે તો ડીંગુ તારે ક્યાં જવું છે હે મમ્મી બાલુબા જોડે જવું ને હા દેખા હું તને બાલુબા જોડે નહીં ચલો તો અમારી અહીંયા ચાય ઉકળી ગઈ છે અમે ચા જોઈ લઈએ કે બધી ઉકળાઈ જે વસ્તુમાં તમે ઉભા રહો ને ત્યારે કઈ નહીં થાય થોડાક આમ આગા પાછા થઈ જશે એટલે દૂધ ચા આ બધું ઉભરાઈ જાય તો જો હે ને હું કહેતી હતી ને કે અમારી ચા ઉભરાઈ જશે અમારી ચા ઉભરાઈ ગઈ છે સારું નીચે નથી આવી તો ગાઈસ હવે જેનીની બેગ પેક કરીએ મળીએ ચલો પછી જેનીને મૂકવા જઈએ ત્યારે ચલો હાય આવું કરે મેં કીધું મહેમાન આવે છે તો બટેકા બનાવી દો બટેકાની ભાજી ખીચડી રોટલી ચાલુ ને ગોટાની તમારે તો બસ ગોટા વધારે જોઈએ નહીં મને ખાલી બધી બે વખતે વિચાર આવ્યા હતા તો બી ગોટા જ બનાવી ખાવાના પછી ગોટા નહીં ખાવાના તો હું હાલ હા તો આ વખતે તો કઈ નહીં બટેકાની ભાજી ખીચડી રોટલી નાસ્તા દીદી ક્યાં ગયા આશા દીદીને તબિયત બગડી ગઈ છે એટલે મળી ગયા છે પપ્પા
હિંગો બસ આવો પણ જો લેસન નહીં પૂરું થયું હોય તો નાઇટ હોલમાં નહીં મળે. પડી ગયો શું થયું તો લે પાસે 2000 ચલો ભાઈ હવે તું કામ કર હું થોડું નાસ્તો બાસ્તો કરી લઉં ભૂખ લાગી એ કોણ? ક્યાં ચવાણું ક્યાં તમારે ચવાણું ખાવું? તો બીજું શું ખાવું હાય ગાઈસ પછી મળીએ આપણે બાય તમારે શું ફરમાઈશ છે આજે? જે હશે એ ચાલશે આપણે હા, જે હોય એ ચાલે ફરમાઈશ નહીં કઈ? કઈ નહીં ફરમાઈશ છે મારે એની ફરમાઈશ છે બટેકાની ભાજી બનાવવાની. કોણ આશા. એના ફરમાઈશ ચાલુ થઈ જવાની મને કીધું ઓલી દૂધીનું શાક હોય તો દૂધી ખારી કાઢી. આ યાર હું મિક્સ કોને કર્યું અંદર અરે આ અંદર આયા તા લાડવા ભેગા ના મજા આવે મસ્ત લાગે. એક વખત ખાઈ જુઓ. ચલો ત્યાં તમે કામ કરો. શું નાટક કરો? ખાવું નાટક કરો. પણ આવું ના ભાવ બધું હવાઈ ગયું ચલો તો પછી ફોન ખાવું હોય એને શું ઘડી ઘડી ચલો 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 ઘડી ઘડી ચલો ચલો ચલો. તો બોલ આજે તમારે શું કઈ આમ ઝઘડો કરવાનો મૂડ છે કે શું? મને કઈ મૂડ નહીં અત્યારે હે ને ભૂખ લાગી છે ખાવું કંઈક નાસ્તા જેવું નહીં પડે નાસ્તો ચવાણું આલુ છે તો ભાવતું નહીં. હા, ચવાણું તો ભાવતું નહીં. એ હઈ ચા પીવાની હતી તમારે? ચા તો નહીં પીવી. ખુશી આવશે તો માંગશે. ચા ને બિસ્કિટ માગશે ભૂલી ગઈ યાર તમારા લીધે. હમણાં આવશે ને ક્રોસિંગ તો તમારે લેવા જવું પડશે. કોને હું નહીં જવાનો બરોબર કોને કીધું આવું બધું કંઈક તને શું કીધું? ના હવે તો આવશે અડધી. ના હું નહીં મારા કામ મારા બેંકમાં જવાનું છે મારે અડધી ને આવશે. ભલે મમ્મી બોલાવા હું જાઉં બાય 5 hours later. તો અમારે મહેમાન આવીને જતા રહ્યા. જેનિલ બી જતો રહ્યો. આજે બધી બાજુથી મારે પ્રેશર આવી ગયું હતું એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ ના મળ્યો. તો હું તમને કહી દઉં કે મારે કેટલું બધું પ્રેશર હતું કામનું. જો હા કામનું પ્રેશર હતું કેમ કે અમારા આશાબેન પડી ગયા છે બીમાર. આશાબેન સૂઈ ગયા છે તો રસોઈ બનાવવાનું મહેમાનનું બધાયનું આવ્યું અબલખનું હરી કરવા અબલખનું એમને ગમે ત્યારે વિડીયો ટચ કરીને હરીઓ કરતા હોય. હા તો હું શું કહેતી હતી હા તો એક બાજુ રસોઈ બનવાનું ભેગું થઈ ગયું, એક બાજુ મહેમાન આવી ગયા, એક બાજુ મારી જેનીલે જવાનો ટાઈમ થઈ ગયો. તો જેનીલ ગયો એ રાંધ્યું, મહેમાનને ખવડાવ્યું, મહેમાનને મૂકી બી આયા. કશોય ટાઈમ મળ્યો નહીં વિડીયો ઉતારવાનો. તો હું તમને કહી દઉં કે અમે આટલું કર્યું હતું. હવે કાલે સવારે 6 વાગે જ્યારે જેનીલને લેવા જશું ત્યારે ટાઈમ મળે તો ઉતારશું. નકે એ બી ગયું ઘરે આવતો રહેશે જેનીલ મારો. તો ચલો આ છે ને આ દોઢું છે અમારું. આ બહુ વચ્ચે બોલ કરે આ દોઢું અમારું. જ્યારે બી હોય ત્યારે વચ્ચે કઈક ને કઈક ખરી કરે. એ દોઢાઈમની છોકરી એ દોઢી. આજ તો જોઈએ ને એના દેદાર કરે એ બધા છોકરાઓ જોડે રમી રમી ભૂત જેવી થઈ ગઈ. અને માથું તો જો અર્જુન શું તમને સડી કરવામાં શું મળે એને?
અને આ જાણે પિક્ચર ચાલતું હોય એમ પિક્ચર જોતા હોય એમ કોમેડી થાય છે અહીંયા અર્જુનની. તો ગાઈસ ચલો હવે અહીંયા વિડીયો પૂરો કરીએ. આજે આવું આવું કર્યું તું કેમ કે કઈ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, તો હવે મળીએ પછી એ નહીં, હવે વિડીયો પૂરો કરીએ. તો ગાઈસ અમારે હું બોલવા જાઉં છું ને મને આ બે બાપ દીકરી મને ભૂલવાડી દે છે કે મારે શું બોલવું એ યાર. મને બોલવું વિચાર કર. બાય. બાય. તો ગાઈસ ચલો અહીંયા વિડીયો પૂરો કરીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ જરૂર કરજો કે અમે વિડીયો નથી ઉતાર્યો તો તમને કેવું લાગ્યું. ઓકે બાય.